સુરત શહેર સહિત દેશભરમાં ગણેશ વિસર્જન યાત્રા ધામધૂમથી નીકળી હતી। તો સુરત શહેરના સોની ફળિયાના રાજા કહેવાતા શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવ દ્વારા પણ ભગવાન ગણેશજીની વાતે ગાતે વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં વાલસોયા શ્રીજીને પાલખીમાં બેસાડી યાત્રા નીકાળી હતી, જેમાં બહેનો તથા ભાઈઓ પાલખી યાત્રામાં ઢોલનારા ત્રાંસાના તાલે ઝૂમ્યા હતા। તેની પર આપણે નજર કરીએ। મિત્રો, આજે અનંત ચતુર્થી એટલે ગણપતિ બાપાના 10 દિવસ જે ઘરમાં રાખેલો હોય તે વિસર્જનનો દિવસ છે। આજે આપણે અત્યારે છે કોંગ્રેસ ભવનની ગલીની અંદર શિવશક્તિ ગણેશ મહોત્સવના ગણપતિ બાપા અત્યારે વિસર્જન કરવા માટે આવે। થોડી જ વારની અંદર પાલખી યાત્રા તે નીકળશે। ભાવિક બહેનો પણ છે, તે લોકોના મોઢા જે વિલા થઈ ગયા છે, કેટલાકની આંખમાં તો આંસુ છે। તેમાંને એક બેન છે, આપણે તેમને મળીએ છીએ। આપનું નામ? મારું નામ છે એની પિત્તલવાલા। હા, આજે ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે। હા, એમની વિદાય થઈ રહી છે, એના લીધે અમને ઘણું દુઃખ છે અને ઉત્સાહ પણ છે કે અમારા ત્યાં દર વર્ષે અમને આ મોકો મળે છે અહીંયા આવવાનો, અને પાલખી યાત્રા જે થાય છે એમાં અમને ખરેખર ઘણી મજા આવે છે અને અમે દૂરથી આવીએ છીએ। અહીંયા રહેતા પણ નથી, અમે પાર્લર પોઈન્ટે રહીએ છીએ, તો પણ અમે ત્યાંના ગણપતિ છોડીને અહીંયા આવીએ છીએ। આજે તમે હમણાં કંઈક કાનમાં કંઈક વાત કરી ગણપતિ બાપાને, શું કીધું તમે? એ તો અમારું સિક્રેટ હતું, એ મારું ને ગણપતિ બાપા વચ્ચે જ હતું, બે જ જાણે, વચ્ચે કોઈ નહીં। આવતા વર્ષ સુધી બાકી રહેશે? ના, આવતા વર્ષે એ વિઘ્ન મારું નીકળી જશે અને બીજું કંઈ હું વિશ માંગીશ ભગવાન પાસે ને એ પૂરી થશે જ। એટલે એક જ કાનમાં આ બાજુથી કહેવાનું, નહીં તો પેલી બાજુ નીકળી જાય એટલે એ બંધ કરવો પડે। મારું નામ ઉમેશ રેવડીવાલા છે। ઉમેશભાઈ, અમે સાંભળ્યું છે કે નવનિયુક્ત કારભાર આખો પ્રમુખનો તમે આ વખતે સંભાળ્યો શિવશક્તિ ગણેશ મહોત્સવ। આ વર્ષથી મેં સંભાળ્યો છે। હા, શું પરિવર્તન આવ્યું છે? જે જૂનો હતો એને ઇન્ટરેસ્ટ નહીં હતો, એટલે એ હિસાબે આ વેરી હું આવી ગયો છું। હવે આ વખતે પહેલો જ તમારા હાથમાં કારભાર આવ્યો, ફરી ખૂબ જ શાનદાર રીતે પ્રસંગ ઉજવાયો છે, શું કહું? એ લોકોનો પ્રેમ ભાવ છે, એ લોકોનો પ્રેમ ભાવ છે। બાકી અમે જે દર વર્ષે 40 વર્ષથી ઉજવીએ છીએ એ હિસાબે જ અમે આ વર્ષે બી રાખેલું છે। આજે મનીષભાઈ, તમે શું કહો છો? જે હાથમાં દાદાની ઉપર છત્રી તમે રાખી છે? મારું નામ મનીષ કાપડિયા છે। હા, દાદાની છત્રછાયા જેવી રીતે આપણે એમને આપીએ છીએ તે જ રીતે એ પણ સદાય માટે આપણી ઉપર છત્રછાયા અને આશીર્વાદ બનાવી રહી એ માટે આપણે છત્રછાયા લઈને ઉપર। આજે વિસર્જન દિવસ છે, કેટલા ભક્તો આજે વિસર્જન યાત્રામાં જોડાશે? લગભગ આપણા 200 જેટલા સભ્યો જોડાશે। અને યાત્રા ક્યાંથી પસાર કરશો આપ? સોની ફળિયા કોંગ્રેસ ભવનની ગલીથી લઈને બોમ્બે હાઉસથી અને ત્યાંથી મેઇન રોડ। નીતિ મકવાણા। હા, રીતિ શું કહો છો? ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે બધા ભેગા મળીને જ્યારે બાપાનું સ્વાગત કરે છે ત્યારે તો બહુ ધામધૂમથી સ્વાગત થાય છે, પણ જ્યારે 10 દિવસ ક્યારે પતી જાય છે ને ખબર નથી પડતી, અને જ્યારે છેલ્લે વિદાયનો સમય આવે છે ને ત્યારે બધાને આંખમાં આંસુ આવી જ જાય છે કે હવે બાપા આપણી વચ્ચેથી જવાના છે। પણ એ વાતની ખુશી પણ છે કે આવતા વર્ષે બાપા જલ્દીથી આપણી પાસે આવશે, એટલે અત્યારે બાપાનું જવું જરૂરી છે, તો જ આપણી સાથે ફરીથી બાપા આપણી વચ્ચે આવશે। હાજી પ્રભાબેન। હા, બોલો। અમને ગણપતિ બાપા ઉપર બહુ જ વિશ્વાસ છે ને અમે બધા સુખી છે આ મુલ્લામાં, અને અમને ગણપતિ બાપા જાય છે ને બહુ દૂર છે, ને આવતા વર્ષે જલ્દી આવો ને અમારા બધા આશીર્વાદ આપો, ને અમે ધામધૂમથી ઉત્સવ મનાવીએ છીએ। શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવ દ્વારા જે ખૂબ જ સુંદર મજાનું 10 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું, અને આજે તેનો છેલ્લો દિવસ છે। ભક્તજનો પણ અહીંયા બેઠા છે, હમણાં થોડી જ વારમાં પાલખી યાત્રા પણ નીકળશે। બોલો ગણપતિ બાપા! ગણપતિ બાપા મોરિયા ઊંચા વર્ષી લોકરિયાના ગગનભેદી નારા અત્યારે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં અત્યારે આગળ વધી રહ્યા છે। જે 10 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરા વિજય મકવાણા સાથે સોની ફળિયા, સુરત।